કૂચ, સ્મૃતિ દિવસ અને સફાઈ યજ્ઞની ઉજવણી. તારીખ 12 માર્ચ 2026. સ્થળ પ્રાથમિક શાળા અને સંત શ્રી વાઘગીરી બાપાનો આશ્રમ. આજે 12મી માર્ચ એટલે કે ભારતની આઝાદીના ઇતિહાસનું અમરપાનું. 1930માં આ જ દિવસે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોના અન્યાયી મીઠાના કાયદા વિરુદ્ધ દાંડી સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. આ ગૌરવશાળી દિવસની ઉજવણી આપણી શાળામાં ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી. પ્રેરણાદાયી વક્તવ્ય. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી ભટુરભાઈ ઠંઠ દ્વારા એક પ્રભાવશાળી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે ગાંધીજીના જીવનના પ્રસંગો અને મીઠાના સત્યાગ્રહનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે કેવી રીતે એક ચપટી મીઠું ઉઠાવીને બાપુએ અંગ્રેજ સલ્તનત પાયા હચમચાવી દીધા હતા. તેમના વક્તવ્યથી બાળકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના જાગૃત થઈ હતી. સફાઈ યજ્ઞ અને સેવા કાર્ય. વક્તવ્ય બાદ ધોરણ 6 થી 8ના તમામ ભાઈઓ અને બહેનો દ્વારા ગામમાં આવેલા પરમ પૂજ્ય સંત શ્રી વાઘગીરી બાપાના આશ્રમમાં સફાઈ યજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો. બાળકોએ શ્રમદાન આપીને આશ્રમ પરિસરને સ્વચ્છ બનાવ્યો હતો, જે ગાંધીજીના સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંદેશને સાર્થક કરે છે. આચાર્ય શ્રીનો સ્નેહ. કાર્યક્રમના અંતે વધતી જતી ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પંડ્યા તરફથી તમામ બાળકોને ઠંડી ઠંડી ગુલ્ફી ખવડાવવામાં આવી હતી. મહેનત કર્યા બાદ ગુલ્ફી મળતા બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને ખુશી જોવા મળી હતી.